સિંહ રાશિના લોકો માટે બ્રહ્માંડનો સૌથી મોટો સંદેશ। સિંહ રાશિના લોકો, ધ્યાનથી સાંભળો। આ ફક્ત ભવિષ્યવાણી નથી, તે તમારા ભાગ્યના જાગરણની જાહેરાત છે। 1 ફેબ્રુઆરી 2026ના રોજ આવનારી માઘ પૂર્ણિમા કોઈ સામાન્ય પૂર્ણિમા નથી। આ એક દૈવી ક્ષણ છે જ્યારે બ્રહ્માંડ પોતે તમારા જીવનમાં સ્થિર ઊર્જા ફરીથી દાખલ કરવા જઈ રહ્યું છે। આ દિવસે રવિ પુષ્ય યોગ અને સર્વાર્થ સિદ્ધિ યોગ રચાઈ રહ્યા છે। આ યોગ ફક્ત તારીખ જ બદલતા નથી, તેઓ તમારા ભાગ્યની દિશા પણ બદલી નાખે છે। જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, આ વખતે આ યોગોની સૌથી ઊંડી અને સીધી અસર થશે। તે સિંહ રાશિ પર પડવાનું છે। જો તમે આ પૂર્ણિમાએ ભગવાન સૂર્યની પ્રાર્થના કરો છો અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીનું સ્મરણ કરો છો, તો તે ફક્ત પ્રાર્થના નહીં હોય। તે તમારા જીવનના બંધ દરવાજા પર એક દૈવી દસ્તક હશે। તમને જે માન મળ્યું નથી, જે તકો વારંવાર છીનવાઈ ગઈ છે, જે તમારી મહેનતનું ફળ અટકી ગયું છે, તે હવે ઝડપી ગતિએ બદલાવાનું શરૂ કરશે। અને હવે સૌથી ચોંકાવનારી વાત સાંભળો। આ પૂર્ણિમાએ, સૂર્ય, મંગળ, બુધ અને શુક્ર મકર રાશિમાં એકસાથે સક્રિય થઈ રહ્યા છે। આ શક્તિશાળી અને ચતુર ગ્રહોની ઊર્જા સિંહ રાશિને સંકેત આપી રહી છે કે આવનારી આ ફક્ત સુધારણાનો સમય નથી, પરંતુ અચાનક સફળતા, નેતૃત્વ, સંપત્તિ અને માન્યતાનો પણ સમય છે। સનાતન માન્યતાઓ અનુસાર, 1 ફેબ્રુઆરી 2026ના રોજ સવારે 5:52 વાગ્યાથી 2 ફેબ્રુઆરીના રોજ સાંજે 5:58 વાગ્યા સુધીની આ માઘ પૂર્ણિમા ખાસ ફળદાયી રહેશે। આ સમય દરમિયાન સ્નાન, દાન, જપ, સંકલ્પ અને મૌન રહેવાથી સિંહ રાશિ પર લાંબા ગાળાની અસર પડશે। પરંતુ વાર્તા અહીં સમાપ્ત થતી નથી। માઘ પૂર્ણિમા પછી તરત જ, સિંહ રાશિના જીવનમાં 9 મુખ્ય અને નિર્ણાયક ઘટનાઓ બનશે। એવી ઘટનાઓ જે તમારા વિચાર, આત્મવિશ્વાસ અને ભવિષ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે। તેથી, સિંહ રાશિ, જેમને શંકા છે, હવે તૈયારી કરવાનો સમય છે કારણ કે જે આવવાનું છે તે ફક્ત પરિવર્તન જ નહીં પરંતુ તમારા જીવનનો સુવર્ણકાળ બની શકે છે। પહેલી શુભ ઘટના અચાનક નસીબનું જાગરણ અને બાકી રહેલા કાર્યોનું ઝડપથી પૂર્ણ થવાનું હશે। સિંહ રાશિના લોકો, માઘ પૂર્ણિમા પછી, તમારા જીવનમાં એક એવો વળાંક આવશે જ્યાં ઘણા મહિનાઓ કે વર્ષોથી અટકેલા કામ અચાનક ગતિ પકડશે। જે ફાઇલ વારંવાર અવરોધોનો સામનો કરી રહી હતી, જે પરવાનગી કે નિર્ણયની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા, તે હવે કોઈપણ વધારાના સંઘર્ષ વિના તમારા પક્ષમાં દેખાશે। આ પરિવર્તન એટલું ઝડપી હશે કે, ગઈકાલે અશક્ય લાગતું કંઈક આજે આટલું સરળતાથી શક્ય બન્યું તે તમને વિશ્વાસ નહીં આવે। આ પહેલી શુભ ઘટના તમારા પક્ષમાં નસીબ લાવશે, પછી ભલે તે નોકરી હોય, વ્યવસાય હોય, પ્રમોશન હોય, સરકારી કામ હોય કે કોઈ મોટો નિર્ણય હોય। નોંધપાત્ર રીતે, આ સફળતા ખૂબ ધામધૂમથી નહીં આવે, પરંતુ તે તમારા સમગ્ર ભવિષ્ય પર ઊંડી અસર કરશે। આ સંકેત આપે છે કે સિંહ રાશિ માટે સંઘર્ષનો સમય સમાપ્ત થઈ ગયો છે, અને સુવર્ણ તકોનો સમય શરૂ થઈ ગયો છે। બીજી શુભ ઘટના, માનસન, અચાનક માન્યતા અને નેતૃત્વની પ્રાપ્તિ, માઘ પૂર્ણિમા પછી તમારા જીવનમાં એક એવો સમય લાવશે જ્યારે લોકો પ્રભાવિત થશે। તમારી ક્ષમતાઓને હવે અવગણવામાં આવશે નહીં। જ્યાં તમારી મહેનત પહેલાં મૌન રહેતી હતી, હવે તે મહેનતને જાહેરમાં સ્વીકારવામાં આવશે।
કામ પર, સમાજમાં, પરિવારમાં કે કોઈપણ મોટા મંચ પર તમારા શબ્દો હવે ફક્ત સાંભળવામાં આવશે નહીં, તેમના પર કાર્ય પણ કરવામાં આવશે. તમને કોઈ વરિષ્ઠ અધિકારી અથવા પ્રભાવશાળી વ્યક્તિ તરફથી જવાબદારી, પદ અથવા વિશેષાધિકારો મળી શકે છે. આ બીજી શુભ ઘટના તમને ફક્ત આદર જ નહીં આપે પણ તમારા આત્મવિશ્વાસને પણ વધારશે. તમને ખ્યાલ આવશે કે તમે હવે ભીડનો ભાગ નથી, તમે નેતા બની રહ્યા છો. આ તે ક્ષણ છે જ્યારે સિંહ રાશિ, તમારું જન્મજાત નેતૃત્વ સંપૂર્ણ શક્તિથી જાગૃત થશે, અને ભવિષ્યના દરવાજા ખુલવા લાગશે. ત્રીજી શુભ ઘટના નસીબનો વિસ્ફોટ અને તમારા જીવનની આર્થિક અને સામાજિક દિશામાં સંપૂર્ણ પરિવર્તન છે. સિંહ રાશિ, માઘ પૂર્ણિમા પછી, ફક્ત પૈસા જ તમારા જીવનમાં પ્રવેશ કરશે નહીં, પરંતુ તમારું આખું નાણાકીય નસીબ પણ જાગૃત થશે. આ તે સમય હશે જ્યારે વર્ષોની અધૂરી મહેનત અને અદૃશ્ય બલિદાન એકસાથે ફળ આપવાનું શરૂ કરશે. તમારા જીવનમાં એક મોટો નિર્ણય, મોટો સોદો અથવા એક શક્તિશાળી તક ઉભરી આવશે. અને આ તક આવનારા ઘણા વર્ષો માટે તમારી નાણાકીય દિશા નક્કી કરશે. કેટલાક સિંહ રાશિના લોકોને અચાનક મોટી રકમ મળશે, કેટલાકને આવકનો નવો, કાયમી સ્ત્રોત મળશે, અને કેટલાકને એવી ઓફર મળશે જે તેમની સામાજિક સ્થિતિને સંપૂર્ણપણે બદલી નાખશે. સૌથી અગત્યનું, આ સંપત્તિ સંઘર્ષ દ્વારા નહીં પરંતુ યોગ્ય સમયે યોગ્ય તક દ્વારા આવશે. હવે, પૈસાની વાત આવે ત્યારે તમે નિર્ણય લેનારા બનશો, ફક્ત વિચારક નહીં. લોકો તમારી નાણાકીય સમજ, તમારી સલાહ અને તમારા ઘનશ્યોને ગંભીરતાથી લેવાનું શરૂ કરશે. આ ત્રીજી શુભ ઘટના સિંહ રાશિના જીવનમાં એક સ્પષ્ટ રેખા દોરશે. પહેલા અને પછી એક હશે. પ્રથમ, અસ્થિરતા, ચિંતા, રાહ જોવી, અને પછી સ્થિરતા, આત્મવિશ્વાસ અને સમૃદ્ધિ. આ તે ક્ષણ છે જ્યારે સિંહ રાશિ સમજશે કે જીવન હવે નાના સપનાઓ વિશે નથી. મોટા પાયે રમતો રમવાનો સમય છે. ચોથી શુભ ઘટના, પ્રેમ, લગ્ન અને કૌટુંબિક સુખમાં ભાગ્યનો નિર્ણાયક હસ્તક્ષેપ. સિંહ રાશિ, માઘ પૂર્ણિમા પછી, તમારા જીવનમાં સંબંધો સંબંધિત એવો પરિવર્તન આવશે જે ફક્ત મનમાં જ નહીં પરંતુ સમગ્ર જીવનમાં સ્થિરતા લાવશે. જે લોકો લાંબા સમયથી સાચા પ્રેમની શોધમાં છે, તેમના જીવનમાં કોઈ ખાસ વ્યક્તિ પ્રવેશ કરી શકે છે. આવા સંબંધ આકર્ષણ પર નહીં, પણ આદર અને સમજણ પર આધારિત હશે. પરિણીત સિંહ રાશિ માટે, આ મતભેદો અને ભાવનાત્મક અંતરનો અંત લાવવાનો સમય છે. તે પીગળવાની ઘડી દર્શાવે છે. જ્યાં પરિવારમાં તણાવ, ચિંતા અથવા મતભેદ હતો, ત્યાં સમાધાન, ટેકો અને એકતા પાછી આવશે. કેટલાક સિંહ રાશિના લોકો માટે, આ ચોથી શુભ ઘટના લગ્ન, સગાઈ અથવા બાળકના જન્મનો આનંદ જેવા મહાન સમાચાર લાવી શકે છે. ખાસ વાત એ છે કે આ પરિવર્તન પછી, તમે એકલા અનુભવશો નહીં, તેના બદલે, તમારી સાથે ઊભા રહેલા લોકોની શક્તિ તમને આગળ ધપાવશે. આ ઘટના સિંહ રાશિના લોકોને શીખવશે કે સાચી સફળતા ફક્ત બાહ્ય નહીં, પણ આંતરિક શાંતિમાંથી જન્મે છે. પાંચમી શુભ ઘટના, એક ભાગ્યશાળી યાત્રા, સ્થાન પરિવર્તન અને નવી દુનિયાના દરવાજા, માઘ મહિનામાં સિંહ રાશિના લોકો માટે ખુશી લાવશે. પૂર્ણિમાના ચંદ્ર પછી, સ્થાન સંબંધિત એક મોટો ફેરફાર તમારા જીવનમાં આવવાનો છે. આ પરિવર્તન ફક્ત મુસાફરી વિશે નથી, તે નસીબના વિસ્તરણનો પણ સંકેત આપે છે.
કેટલાક સિંહ રાશિના લોકોને વિદેશ પ્રવાસ કરવાની તક મળી શકે છે, કેટલાક દૂરના શહેરમાં અથવા નવા સ્થાને નોકરી અથવા વ્યવસાય શરૂ કરી શકે છે, અને કેટલાકને એવી ઓફર મળી શકે છે જે તેમના જીવનને સંપૂર્ણપણે બદલી નાખશે. આ પાંચમી શુભ ઘટના તમને જૂની મર્યાદાઓથી આગળ વધીને મોટા સપનાઓની દુનિયામાં લઈ જશે. જ્યાં તમે અત્યાર સુધી અવરોધ અનુભવતા હતા તે સ્થાન છોડીને જવાથી તમને નવી ઉર્જા, નવા લોકો અને નવી તકો મળશે. આ યાત્રા ફક્ત શરીર વિશે નથી. એવું નહીં થાય. તે તમારા વિચાર, આત્મવિશ્વાસ અને ઓળખને નવી ઊંચાઈ આપશે. કેટલાક સિંહ રાશિના લોકો માટે, આ પરિવર્તન ઘર બદલવા, વાહન ખરીદવા અથવા કાયમી સ્થળાંતરનો પણ સંકેત આપી શકે છે. આ પાંચમી શુભ ઘટના સ્પષ્ટપણે કહે છે કે હવે સિંહ રાશિનું જીવન એક વર્તુળ સુધી મર્યાદિત રહેશે નહીં. જે લોકો બહાર નીકળવાની હિંમત કરે છે તેમને જ ભાગ્યનો આગળનો દરવાજો ખુલ્લો જોવા મળશે. છઠ્ઠી શુભ ઘટના, સિંહ રાશિના લોકો માટે માનસિક શક્તિ, સ્વાસ્થ્ય અને આધ્યાત્મિક જાગૃતિનો અદ્ભુત ઉન્નતિ. માઘ પૂર્ણિમા પછી, તમારા જીવનમાં એવો પરિવર્તન આવશે જે શબ્દોમાં સમજાવવું મુશ્કેલ છે. તે થશે, પરંતુ તમે તેને દરેક ક્ષણે અનુભવશો. લાંબા સમયથી તમારી અંદર જે માનસિક થાક, ચિંતા, ભય અથવા મૂંઝવણ હતી તે ધીમે ધીમે ઓગળી જશે. તમારી વિચારવાની અને નિર્ણય લેવાની ક્ષમતા અચાનક વધુ તીક્ષ્ણ, સ્પષ્ટ અને મજબૂત બનશે. સ્વાસ્થ્યના દૃષ્ટિકોણથી, આ સમય સુધારણા, સંતુલન અને નવી ઊર્જાનો પણ સંકેત આપે છે. કેટલાક સિંહ રાશિના લોકો આ સમય દરમિયાન યોગ, ધ્યાન, જપ અથવા અન્ય કોઈ આધ્યાત્મિક અભ્યાસ તરફ કુદરતી ખેંચાણ અનુભવશે. અને આ ખેંચાણ તમારા જીવનને અંદરથી મજબૂત બનાવશે. આ શુભ છઠ્ઠી ઘટના તમને અહેસાસ કરાવશે કે સાચી શક્તિ અવાજમાં નથી, પરંતુ આત્મગૌરવમાં છે. સ્થિરતા અને સંતુલન છે. હવે તમે બાહ્ય સંજોગોને કારણે નહીં પરંતુ આંતરિક શક્તિને કારણે આગળ વધશો. આ એક એવો વળાંક છે જ્યાં સિંહ રાશિના લોકો ફક્ત સફળ જ નહીં પણ અજેય પણ અનુભવવા લાગશે. સાતમી શુભ ઘટના, વધુ અધિકાર, નિર્ણાયક શક્તિ અને નેતૃત્વની સર્વોચ્ચ સ્થિતિ સિંહ રાશિના લોકો. માઘ પૂર્ણિમા પછી, તમારા જીવનમાં એવી ક્ષણ આવશે જ્યારે પરિસ્થિતિઓ તમારા આદેશ પર ચાલતી જોવા મળશે. જ્યાં પહેલા તમે પરિસ્થિતિઓ અનુસાર સમાધાન કરતા હતા, હવે પરિસ્થિતિઓ આપમેળે તમારા અનુસાર પોતાને ઢાળશે. કાર્યસ્થળ, વ્યવસાય અથવા સામાજિક ક્ષેત્રમાં, તમને એવી સત્તા અથવા પદ મળી શકે છે જે તમને સીધા નિર્ણયો લેવા સક્ષમ બનાવશે. તે તમને શક્તિ આપશે. લોકો તમારી પરવાનગી, તમારા અભિપ્રાય અને તમારા હસ્તાક્ષરની રાહ જોશે. આ સાતમી શુભ ઘટના સિંહ રાશિમાં છુપાયેલા રાજાને જાગૃત કરશે, જે અત્યાર સુધી ધીરજ રાખતો હતો. સૌથી મહત્વની વાત એ છે કે આ શક્તિ ઘમંડ નહીં, પરંતુ જવાબદારી અને આદર લાવશે. તમારા નિર્ણયો ફક્ત તમને જ નહીં પરંતુ બીજાઓના જીવનને પણ દિશા આપવાનું શરૂ કરશે. આ તે વળાંક છે જ્યાં સિંહ રાશિ ફક્ત આગળ વધશે જ નહીં પરંતુ નેતૃત્વ પણ કરશે. આઠમી શુભ ઘટના જૂના કર્મોનો ઉકેલ અને જીવનમાં અચાનક રાહત લાવશે. સિંહ રાશિના લોકો, માઘ પૂર્ણિમા પછી, તમારા જીવનમાં આવી ઘટના બનશે. એક એવો પરિવર્તન આવશે જે તમને અચાનક હળવાશ અનુભવ કરાવશે. લાંબા સમયથી તમને સતાવતી સમસ્યાઓ, પછી ભલે તે કાનૂની હોય કે કૌટુંબિક, કે પછી મૂળમાં રહેલા ભય, એક પછી એક ઉકેલાવા લાગશે.
આ 8મી શુભ ઘટના સૂચવે છે કે ભૂતકાળના કર્મોનો બોજ જે તમારા પર હતો તે હળવો થવાનો છે. જેને તમે પ્રેમ કરતા હતા તેમની પાસેથી માફી મેળવવી, અથવા માફી મેળવવી, જૂના વિવાદનો શાંતિપૂર્ણ ઉકેલ આવવો, અથવા અચાનક રાહતની લાગણી થવી એ આ પરિવર્તનના સંકેતો છે. તમને લાગશે કે જીવન હવે તમને પાછળ ખેંચી રહ્યું નથી, પરંતુ તમને આગળ વધવા માટે જગ્યા આપી રહ્યું છે. આ ઘટના સિંહ રાશિને શીખવશે કે દરેક સંઘર્ષ સજા નથી હોતો. ક્યારેક તે આગામી મોટા પ્રકરણની તૈયારી હોય છે. આ તે ક્ષણ છે જ્યારે સિંહ ભૂતકાળથી મુક્ત થઈને ભવિષ્યમાં સંપૂર્ણ શક્તિ સાથે આગળ વધશે. 9મી શુભ ઘટના જીવનનો એક સુવર્ણ પ્રકરણ અને કાયમી ભાગ્યની મહોર છે. સિંહ રાશિ, માઘ પૂર્ણિમા પછી, તમારું જીવન એક એવો વળાંક લેશે જે ક્યારેય પહેલા જેવો રહેશે નહીં. આ 9મી શુભ ઘટના ફક્ત એક જ સફળતા સુધી મર્યાદિત રહેશે નહીં. તે તમારી ઓળખ, તમારી દિશા અને તમારા હેતુને કાયમ માટે બદલી નાખશે. હવે તમે સંઘર્ષભર્યું જીવન જીવશો. ના, તમે સભાન જીવન નિર્માતા બનશો. તમારામાં રહેલી મૂંઝવણ, ભય અને અનિશ્ચિતતા સ્પષ્ટતા અને આત્મવિશ્વાસમાં પરિવર્તિત થશે. તમે સમજવા લાગશો કે કઈ દિશામાં જવું, કોને તમારી સાથે રાખવું અને કોને પાછળ છોડી દેવું. આ તે તબક્કો છે જ્યાં સિંહ હવે ભાગ્ય પર નિર્ભર રહેશે નહીં. નસીબ પણ તેનું પાલન કરશે. આ પરિવર્તન ધીમે ધીમે થશે પણ બદલી ન શકાય તેવું હશે, અને તેની અસરો આવનારા વર્ષો સુધી તમારા જીવનમાં અનુભવાશે. આ 9મી શુભ ઘટના સિંહ રાશિના એક નહીં પણ અનેક સપનાઓની પરિપૂર્ણતાની શરૂઆત દર્શાવે છે. હવે, આ અંત નથી, આ શરૂઆત છે. સિંહ રાશિના લોકો, જો તમે આ વિડિયો જુઓ, વિડિયોમાં ઉલ્લેખિત આ 9 શુભ ઘટનાઓમાં તમે તમારા પોતાના જીવનની ઝલક જોઈ છે. જો તમે તમારા મનમાં ઊંડાણપૂર્વક અનુભવ્યું હોય કે આ તમારા માટે એક સંકેત છે, તો ફક્ત સાંભળો અને આગળ વધો નહીં. આ ફક્ત શીખવાનો સમય નથી, પરંતુ જાગૃત થવાનો અને તૈયારી કરવાનો છે. માઘ પૂર્ણિમા પછી શરૂ થતા ફેરફારો એવા લોકો માટે છે જેઓ સંકેતોને ઓળખે છે અને તક મળે ત્યારે પગલાં લે છે. તો, બ્રહ્માંડને સંકેત આપવા માટે આ વિડિયોને લાઇક કરો કે તમે આ સકારાત્મક ઉર્જાને સ્વીકારવા માટે તૈયાર છો. જય સૂર્ય અથવા જય શ્રી સાથે ટિપ્પણી મૂકો. વિષ્ણુ લખો. આ નાનો સંકલ્પ તમારી ઉર્જાને મજબૂત બનાવશે. અને જો તમે આવી સચોટ, રહસ્યમય અને જીવન બદલી નાખનારી આગાહીઓ મેળવનારા પ્રથમ બનવા માંગતા હો, તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઘંટડી દબાવવાનું ભૂલશો નહીં, કારણ કે આવનારો સમય સિંહ રાશિ માટે ઐતિહાસિક હશે, સામાન્ય નહીં. જય શ્રી હરિ, જય સૂર્યદેવ.